શું કર્યું અહીંયા કે પેલા શું કર્યું શું ખાધું હે ભભૂતિ ખાધી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનાથ કેમ છો બધાય સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ MV ગુજરાતી બ્લોગમાં અત્યારે વાગ્યા છે સવારના 8:30 અમારે વેદુભાઈ તૈયાર થઈ ગયા શું ખાધું તું ત્યાં કરતો શું ખાધું તું ભગવાનને અગરબત્તી કરી હોય ને એને ભભૂતિ ખાધી ભાવે તને ભભૂતિ સેજ જ આમ પ્રસાદી ચાંદલો કરવાનો હોય ખાવાની હોય સેજ ખાય પછી આમ સેજ ચાંદલો કરવાનો હોય પછી શું કહેવાય મારી રક્ષા કરજો શું હા જય શ્રી કૃષ્ણ કહી દો કેમ છો સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં એમ શું કોમેન્ટ તો ભૂલતા નહીં વેદુભાઈ નું માન રાખજો ભાઈ કોમેન્ટ ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરી દેજો ઓકે સબસ્ક્રાઇબ શું સબસ્ક્રાઇબ વેદુભાઈ તોફાન કરે તો તોફાન કરાય ન કરાય બાલ્કનીમાં કાલના કપડાં સુકાય છે લઈ લઈએ કપડા કાલના સુકાતા હતા બાલ્કનીમાં બહુ તડકો નથી આવતો એટલે જલ્દી સુકાય નહીં આ કપડા લઈ લીધા બીજા બ્લેન્કેટો નાખ્યા હતા મેં બ્લેન્કેટ ધોવાઈ ગયા શ્લોક લઈ ગયો તો સ્કૂલ હોસ્ટેલે એક શ્લોક વાળો હોસ્ટેલ વાળો અને ઘરનો 2 બ્લેન્કેટ ધોવાના હતા તો 2 ધોયા હવે એને સુકાવી દો ના વેદુભાઈ છો ક્યાં ચડીને બેઠા અને આખો દિવસ આ એક જ વસ્તુ હું જોઈશ તું બતાવ તો ટોમ વેદુ બોલે એમ ટોમ હામો બોલે એટલે વેદાભાઈને મજા આવે
ઘરમાંથી કચરા વળાઈ ગયા છે, હવે પોતું કરી લઉં. રસોઈમાં બનાવવાનું છે કંટોળાનું શાક અને રોટલા. વેદુના પપ્પાને શ્રાવણ મહિનો છે તો એ સવારે ફરાળ લઈ ગયા. કુકરમાં તેલ ગરમ થવા મૂકી દીધું. હવે એમાં લસણની કટકી કરીને નાખશું. ઝીણી ઝીણી કટકી કરીને નાખવાની. કોઈ આખું પણ લસણ નાખે, કોઈ નાખે પણ નહીં. તેલ ગરમ થઈ ગયું, એમાં લસણ નાખી દઈએ. લસણ સેજ આમ લાલ જેવું થાય સેજ, એટલે પછી એમાં નાખી દેવાનું શાકભાજી. આજે કંટોલાને છે ને, કંટોલાને મેં એક બટેટું નાનું સુધારીને નાખ્યું, મને ભાવે એટલે. શાકભાજી નાખીને સરખું સાંતળવા દેવાનું. રસોઈમાં બનાવવાનું પછી એમાં બધા મસાલા નાખી દેવાના. હળદર, મીઠું, ધાણા જીરું, પછી લસણવાળી ચટણી. તો એ સવારે નાખીને પાછું ઢાંકણું સેજ આમ બંધ કરીને હરખું પાકવા દેવાનું. એટલે અડધું તો આમનામ જ આ હવેજમાં જ પાકી જાહે. પછી ખાલી 2 સીટી વગાડવાની. શાક આપણું બની ગયું. હવે રોટલો કરી નાખીએ. મારે એકને જ ખાવાનું છે એટલે એક રોટલો કરીશ એટલે હાલશે. વેદુય જમી લેશે ને હું જમી લઈશ એકમાં તો.
રસોઈ બની ગઈ છે, 12:30 થયા એટલે વેદુને લેવાનો ટાઈમ થયો એટલે મેં કીધું હાલો પહેલાં એને તેડી આવું. વેદુને તેડી આવી પણ નીંદરમાં આવ્યો તો સ્કૂલેથી આવ્યો ને ત્યારે એને સુવડાવી દીધો, કેમ કે સવારમાં વહેલા ઉઠ્યો હતો એટલે સુવડાવી દીધો. હવે ઉઠે પછી જમાડીશ. હાલો તો સરસ મજાનું કંટોલા બટેકાનું શાક અને રોટલો તૈયાર છે, જમી લઉં છું. હાલો તમે પણ જમવા બધા. સારું, આજ માટે આટલું જ બસ. વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા કોમેન્ટ કરજો જેમ વેદુએ કીધું એમ.